शेर खुदा की बेटी अब्बास की हमशीर हूँ मैं। शेर खुदा की बेटी अब्बास की हमशीर हूँ मैं। दरबार में फरमाती थी ये मलका यसरब, ज़ैनब हूँ मैं ज़ैनब, ज़ैनब हूँ मैं ज़ैनब, ज़ैनब हूँ मैं ज़ैनब। दरबार में फरमाती थी ये मलका यसरब, ज़ैनब हूँ मैं ज़ैनब, ज़ैनब हूँ मैं ज़ैनब, ज़ैनब हूँ मैं ज़ैनब। ऐ तख्त नशी सुन ले मेरा વબરકાતુ તમામ ખોજા ટીવીના જોવાવાળાઓને જનાબે ઝૈનબ સલામુલ્લાહ આલિહાની વિલાદતની મુબારકબાદી પેશ કરું છું. અને આપણે આપણા વખતના ઇમામે ઝમાનાની ખિદમતમાં પોતાના ફઈની વિલાદતની મુબારકબાદી સલવાત નઝરિયાથી આપણે પેશ કરીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા, જેનો બહુ જ મોટો મકામ અને મર્તબો છે, એની વિલાદત બાસાદત 5 જમાદિલ અવ્વલના 6 હિજરીમાં મદીના મુનવ્વરામાં થાય છે. બીબીની જ્યારે વિલાદત થાય છે એ સમયમાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ત્યાં મદીનામાં હાજર નથી હોતા, સફર ઉપર ગયા હોય છે. ત્યારે જનાબે સૈયદા મૌલાએ કાયનાતને બોલાવે છે. મૌલાએ કાયનાતને બોલાવીને ત્યારબાદ કહે છે મૌલાને કે આ બાળકીનું નામ તમે રાખવા, બાળકીનું નામ શું રાખવામાં આવી? ત્યારે મૌલાએ કાયનાત કહે છે કે હું જે છું પૈગંબર ઇસ્લામ ઉપર સબકત ન લઈ શકું, યાની પૈગંબર ઇસ્લામ આના બારામાં નિર્ણય લેશે કે બાળકીનું નામ શું રાખવામાં આવે. ત્યારે રસૂલે ખુદા થોડાક દિવસ બાદ જ્યારે આવે છે સફર ઉપરથી અને એને સમાચાર દેવામાં આવે છે, જનાબે સૈયદાને ઘરે આવે છે અને આવીને જનાબે સૈયદાને કહે છે કે લાવો મારી દીકરીને. જનાબે સૈયદા જ્યારે જનાબે ઝૈનબને રસૂલે ખુદાની આગોશમાં દે છે, પૈગંબર એને હાથમાં લે છે અને એને બોસો દે છે, ચૂમે છે, પેશાનીને ચૂમે છે, સીનાથી લગાડે છે અને ત્યારબાદ જે છે ગિરિયા કરે છે. અચાનક જ્યારે રડતા હોય, ગિરિયા કરતા હોય ત્યારે એ સમયમાં જનાબે સૈયદા બીબી કહે છે કે બાબાજાન, ખુદાવંદે આલમ આપને ન રડાવે, બતાવો આપના ગિરિયાનું કારણ શું છે? અહીંયાની આટલું રડ્યા પૈગંબર કે રસૂલ ખુદાની રીશ મુબારક આંસુઓથી ભીની થઈ ગઈ. ત્યારે પૈગંબર બયાન કરે છે કે બેટી, હમણાં જનાબી જિબ્રીલ અમીન આવીને મને સમાચાર અને ખબર દીધા છે કે આ તમારી દીકરી. હવે તો પહેલાં તો પૈગંબર જનાબે સૈયદાની એક જુમલો જે બયાન કરે છે, કહે છે કે લાવો તમે મારી રાહતે જાનને તમે લાવો, યાની મારી જાનની રાહત સુકૂનને તમે લાવો. તો વિચાર કરો, આ જુમલાથી તે જનાબે ઝૈનબની અઝમત અને બુલંદીનો આપણને ખબર પડે છે કે જનાબે ઝૈનબની અઝમત અને બુલંદી શું છે, એ કયા મકામ ઉપર છે કે પૈગંબર રસૂલ ખુદા એવું નહીં કે મસલન એક મોહબ્બતના હિસાબથી, એક નવાસી નહીં, મોહબ્બતના હિસાબથી એમ બયાન કરે છે, કહે છે. કારણ કે પૈગંબરના તો હર અમલ, હર ફેલ, હર કોલ વહીએ ઇલાહીના પહેરા એની ઉપર લાગેલા છે, કાંદા ઉપર. એની કોઈ બી વાત પોતાની તરફથી પૈગંબર બયાન નથી કરતા. તો પૈગંબર એમ કહે છે કે લાવો તમે મારી જાન, મારી રૂહની રાહતને તમે લાવો. વિચાર કરો, યાની માણસ, ઇન્સાનની કોશિશ એ હોય છે દુનિયાની અંદર, યાની રાહત, સુકૂન જેને કહેવામાં આવે, સુકૂન મળે, આરામ મળે,
એની જે બી કામ કરે છે કામની પાછળનું હેતુ અને મકસદ એ હોય છે કે એને આરામ મળે, દોલત કમાય, પૈસા કમાય યા બીજું બી કોઈ કામ અંજામ દે તો એ આખિર મકસદ છેલ્લો એ જ હોય કે ભાઈ સુકૂન મળે, પરંતુ ઇન્સાનને કોઈ જગ્યા ઉપર સુકૂન નથી મળતું. પૈગંબર જનાબે ઝૈનબને કહે છે કે આ મારી જાનનું સુકૂન છે, રૂહનું સુકૂન છે. શા માટે? કારણ કે આ બીબી એવા કારનામા અંજામ દેવાની છે કે જેના હિસાબથી પૈગંબર ઇસ્લામને સુકૂન મળશે. યાની પૈગંબર બેકરાર છે, બેચેન છે. રસૂલ ખુદા શા માટે બેચેન છે? કારણ કે દીન ઇસ્લામ પૈગંબરે પહોંચાડ્યો લોકો સુધી ને પહોંચાડ્યો, પરંતુ હવે એ દીન ઇસ્લામની હિફાજત કોણ કરશે? તો એ પૈગંબરને એક ફિક્ર હતી, ચેન ન હતું કે દીનની હિફાજત કોણ કરશે. તો હિફાજત માટે પછી ઇમામો છે ને આખિરમાં એવો સમય આવે છે દીને ઇસ્લામ ઉપર એવો વખત આવે છે કે ઇમામ હુસૈન પોતાની કુરબાની દઈને, પોતાના બચ્ચાઓની કુરબાની દઈને, ગરબા લૂંટાવીને દીનની હિફાજત કરે છે કરબલાના મેદાનમાં. પરંતુ એ પૈગામે હુસૈનીની અગર જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ના હોત તો એ કરબલાનો વાક્યો મેદાનમાં જ ખત્મ થઈ જાત. કોઈ લોકોને ખબર ન પડત, તારીખને અત્યારે ઇતિહાસમાં ખબર ન પડત કે કોણે માર્યું અને કોણ કત્લ થઈ ગયું, કોણ શહીદ થઈ ગયું. કારણ કે યઝીદની સાજિશ એવી એ જ હતી કે દુનિયામાં યાની એવી જંગલમાં લઈ જઈને એવા વાક્યાને અંજામ દેવામાં આવે કે તાકે તારીખની ઇતિહાસને ખબર ન પડે, લોકોને ખબર ન પડે કે કોણ માર્યું ને કોણ કત્લ થઈ ગયું. પરંતુ એ તો જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા હતા કે જેણે ઇમામ હુસૈનની શહાદતની હિફાજત કરી, પૈગામે હુસૈનીની હિફાજત કરી કે એ જ્યારે કાફલાને કૂફા અને શામના દરબાર અને બાજારમાં લઈ જવામાં આવે છે ત્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા જે છે એ પૈગામે હુસૈનીને પહોંચાડે છે. તો ગોયા કે પૈગંબરની જાન રૂહનું સુકૂન જનાબે ઝૈનબ બન્યા કે આ બીબી છે, આ દીકરી છે કે જે મસન એ પૈગામને યાની ઇસ્લામની કરબલાની મુહાફિઝત કરશે, યાની કરબલાની હિફાજત ગોયા કે ઇસ્લામની હિફાજત છે. કરબલા થકી ઇસ્લામ બચ્યું છે, પણ કરબલા જ્યારે ન બચે તો પછી ઇસ્લામ એ પૈગામ ન બચે. તો લિહાઝા જનાબે ઝૈનબને પૈગંબર કહે છે કે મારી જાનના સુકૂનને તમે લાવો. એ જ્યારે લઈ આવે છે, ગિરિયા કરે છે, જનાબે જિબ્રીલ અમીન આવે છે, આવીને પછી તમામ મસાએબો બયાન કરે છે. પૈગંબર એના હિસાબથી રડે છે, ગિરિયા કરે છે એ કારણથી. તો ત્યારે બીબી બી ગિરિયા કરવા માંડે છે, જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા એ બી રડવા માંડે છે, બહુ રડે છે, ગિરિયા કરે છે. ગિરિયા કરતાં કરતાં એક સવાલ કરે છે પૈગંબરને કે બાબાજાન તમે એ બતાવો કે મારી દીકરી આટલા યાની કહે છે કે આટલા બધા મસાયબ અને મુસીબતોને બરદાશ્ત કરશે. આ દીકરી જે છે એની ઉપર બહુ મુસીબત મસાયબ મારા અને તારા બાદ પડશે. ત્યારે જનાબે સૈયદા પૂછે છે કે બાબાજાન તમે બતાવો કે એની ઉપર જે લોકો ગિરિયા કરશે એનો સવાબ શું છે. ત્યારે પૈગંબર બયાન ફરમાવે છે કે એનો સવાબ એટલો જ છે કે જેટલો સવાબ યાની હુસૈન ઉપર ગિરિયા કરવાનો છે, રડવાનો છે, એટલો જ સવાબ જનાબે ઝૈનબની મુસીબત અને મસાયબ ઉપર રડવાની ગિરિયા કરવાનો સવાબ છે. અને અઝીઝાને મોહતરમ ત્યારબાદ જે છે કહે છે કે બાબાજાન હવે આનું નામ રાખો. નામ તો પૈગંબર કહે છે કે ના, આનું નામ કારણ કે જનાબે સૈયદાના દીકરા ઓલાદ જે છે મારા દીકરા છે, તો હું નામ ન રાખી શકું. યાની અલ્લાહ ખુદાવંદે આલમ આનું નામ રાખશે. એ સમયમાં ત્યારબાદ જનાબે જિબ્રીલ અમીન નાઝિલ થાય. તમે જો આ ઉપરથી બી જનાબે ઝૈનબનો મકામ અને મર્તબો કે અલ્લાહ તરફથી જે નામ રાખવામાં આવે છે એ તો યા ઇમામોના નબીઓના નામ હોય છે, એ અલ્લાહ તરફથી હોય છે. તો જનાબે ઝૈનબનો એ મર્તબોનો મકામ છે. આ વલીએ ખુદાથી કમ મર્તબો જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનો નથી કે મસન અલ્લાહ જેનું નામ રાખે, અલ્લાહની તરફથી નામ દેવામાં આવ્યું છે. જનાબે જિબ્રીલ આવે છે અને કહે છે કે આનું નામ તમે ઝૈનબ રાખો. ઝૈનબ હવે બે અર્થ અને બે માયના છે આના. એક ઇબ્રાની જબાનની અંદર ઝૈનબનો અર્થ અને માયના એ થાય છે કે બહુ ગિરિયા કરવાવાળા, બહુ રડવાવાળી એને ઝૈનબ કહેવામાં આવે છે. અને અરબી જબાનની અંદર જે છે ઝૈનબ યાની બાપની ઝીનત. તો એ એતબારથી બી જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા યકીનન મૌલાએ કાયનાતની ઝીનત છે.
અલીનો મકામ અને મરતબો તમે જુઓ કે દુનિયાની અંદર કોઈ બી મૌલાએ કાયનાતનો મુકાબિલ નથી, કોઈ બી મેદાનની અંદર મુકાબિલ નથી. અલી મેદાને ઇબાદતમાં હોય, યા મેદાને જિહાદમાં હોય, જંગમાં હોય, યા મેદાને જસ્ટિસ કઝાવતમાં હોય, સમજો ઇબાદતમાં એવી રીતના નમાઝ પઢે છે, એવી રીતના અલ્લાહની બારગાહમાં ઇબાદત કરે છે કે સજદામાં તીર ખેંચી લેવામાં આવે છે, અલીને ખબર નથી. યાની તકલીફ. અને મેદાને જિહાદની અંદર એવી રીતના લડે છે, કાનહુમ બુનિયાનુન મરસૂસ, જેવી રીતે શીશા પીલાઈ હોય દીવાર. મેદાને કઝાવતમાં જ્યારે મેમ્બર ઉપર જાય છે, સલૂની તમે પૂછી લો, અને જે કંઈ તમારે પૂછવું એ પૂછી લો. તો તમામ શુજાતની ઝીનત અગર હોય તો મૌલાએ કાયનાત, ઇબાદતની ઝીનત અગર હોય તો મૌલાએ કાયનાત, સખાવતની ઝીનત અગર હોય તો મૌલાએ કાયનાત, તમામ વસ્તુની ઝીનત અગર હોય તો મૌલાએ કાયનાત છે. પરંતુ અલીની ઝીનત જે છે એ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલેહા છે. ને અઝીઝાને મોહતરમ, અત્યારે બી જે છે વાકિન બીબી કાલે બી મઝરૂમા હતી, અને અત્યારે બી બીબીનો રોઝો જે છે દુશ્મનાનોથી ઘેરાયેલો છે, અને આજ બીબી મઝલૂમ છે. આપણે દુઆ કરીએ કે બીબીના રોઝાને પરવરદિગાર આલમ તું જલ્દથી જલ્દ દુશ્મનાનો ચુંગાલથી આઝાદ ફરમા, અને દુશ્મનાને શિયાને નિસ્તો નાબૂદ ફરમા, દુશ્મનાને ઇસ્લામને નિસ્તો નાબૂદ ફરમા. પરવદિગારાને આ મુબારક મોકાઓ પર અલ્લાહની બારગાહમાં દુઆ છે કે તમામ મોમિનીનની ખુદાવંદ આલમ બીબીના સદકાથી દુઆઓને પૂરી ફરમાવે, મુશ્કેલાતને હલ ફરમાવે. અને અઝીઝાન મોહતરમ, અને જે મરહૂમ થઈ ચૂક્યા છે એને ખુદાવંદ આલમ પોતાની જવારે રહેમતમાં જગા ઇનાયત ફરમાવે. व आखिर दावाने अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन.